નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે। ત્યારે રાજ્યના ત્રીજા નંબરના મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની વિપુલ આવક થઈ છે। પાણીની ભારે આવકને પગલે ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા છે। 6 ગેટ 4 ફૂટ ખોલીને 29,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાયો છે, ત્યારે મેશ્વો ડેમ 90% ભરાતા તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમની હાલની સપાટી 213.75 મીટર નોંધાઈ છે। આ સાથે જ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 58,880 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે બાળ નજીક આવેલા લાંક જળાશયમાં 435 પાણીની આવક નોંધાઈ છે। પાણીની આવક નોંધાતા ડેમનો 3 નંબરનો દરવાજો ખોલવામાં આવ્યો છે અને 435 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ડેમાઈ સહિત આસપાસના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જે આપ જોઈ શકો છો, જે લાંક જળાશય છે, લાંક જળાશયમાં પાણીની આવક થઈ હતી, 435 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જેના કારણે તંત્ર દ્વારા લોક ડેમના જે 3 નંબરનો ગેટ છે, ગેટ ખોલવામાં આવ્યો છે। ગેટ ખોલી અને તેમાંથી જે 435 ક્યુસેક પાણી છે તે પાણી છોડવામાં આવ્યું છે। 435 ક્યુસેક પાણી છોડાતા જે નજીકના રહેણાંક વિસ્તારો છે, રહેણાંક વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। જે ડેમનું આ રૂલ લેવલ હોય છે, રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવે છે। સુનિલ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ। લાંક જળાશયના ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વરસાદ પડતા લાંક જળાશયમાં આવક આવતા 435 ક્યુસેકની જ આવક 3 નંબરના ગેટ ખોલીને કરવામાં આવેલ છે, તેમજ નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવેલ છે। વલસાડના કપરાડામાં મેઘરાજાએ સેન્ચુરી પૂરી કરી છે। 70 દિવસમાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના ચેરાપુંજીમાં દર વર્ષે સરેરાશ 125 ઇંચ વરસાદ પડ્યો છે। ધરમપુર, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં સરેરાશ 77 ઇંચ વરસાદ પડ્યો છે। વર્ષ 2022માં કપરાડામાં સૌથી વધુ 177 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે ઓઝરથી ફલદરા જતી વણઝારા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે ડૂબતા 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર ફરી જવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો 1 જૂનથી લઈને અત્યાર સુધીનો 77.54 ઇંચ વરસાદ પડેલો છે। જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો 61.4 ઇંચ, ધરમપુરનો 75.48 ઇંચ, પારડીનો 73.40 ઇંચ, કપરાડાનો 101.16 ઇંચ, ઉમરગામનો 72.56 ઇંચ, વાપીનો 81.24 ઇંચ વરસાદ પડેલો છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી શ્રીકાર વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी, वलसाड डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है।
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજથી 26 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનો બીજો મુશળધાર રાઉન્ડ શરૂ થશે. તેમજ ગુજરાતના કેટલાક ભાગોની અંદર નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે. જ્યારે તહેવારો દરમિયાન પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 23 થી 26 ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ઠેકાણે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ વરસાદનું પાણી સારું છે અને ઘણા ભાગોમાં અત્યારે હાલ માફક સરનો વરસાદ થઈ રહ્યો છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 આસપાસ એક બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં આવતા વરસાદનું પ્રમાણ વધી શકે છે અને તારીખ 26 થી 28 રાજ્યના વિવિધ ભાગોમાં પુનઃ ભારે રીતે વરસાદ થવાની શક્યતા રહે છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ પગલે ડાંગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને પગલે તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે અને કોઝવે ઉપરથી પાણી વહેતા માર્ગો અવરોધાયા છે. ગામ લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા. નિંબારપાડા ગામે કોઝવે પસાર કરતા આધેડ તણાયો હતો અને પ્રવાહમાં તણાતા વ્યક્તિને તેના સાથીદારે બચાવ્યો હતો. તંત્રએ કોઝવે ઉપરથી પસાર ન થવા માટે લોકોને અપીલ કરી છે. પાણી નિકાલનો અભાવ મુશ્કેલી સર્જી રહ્યો છે. જ્યારે વરસાદથી ખેડૂત વર્ગમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે નવસારીમાં એલર્ટ પણ આપ્યું છે. આવતીકાલે પણ વધુ વરસાદની શક્યતાઓ રહેશે અને વીજળી સાથે ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે અને શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે નવસારીમાં એલર્ટ આપ્યું છે. ત્યારે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે અને ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. હવે ડેમમાં નવા નીર આવ્યા છે તો આ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક પાછી વધી ગઈ છે. જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને વધીને પાણીની આવક 26,420 ક્યુસેક થઈ ગઈ છે. જ્યારે વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહેસાણામાં આવેલો ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોકો ફસાઈ ગયા છે. તો આ સમાચાર સામે આવ્યા મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામ નજીકનો આ બનાવ છે જેમાં નદીના પટ પર લોકો ફસાઈ ગયા છે. સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાઈ ગયા છે. ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતા ફસાઈ ગયા હતા. ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યા હતા અને 6 થી 7 લોકો સાબરમતી નદીના પટ પર ફસાઈ ગયા હતા અને સાબરમતી નદીમાં ભારે પાણીના કારણે 6 થી 7 લોકો ફસાઈ ગયા હતા. મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા હતા અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ અને ફાયરની ટીમો પહોંચી હતી. આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જે અલ્પેશ, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને આ જે 6 થી 7 લોકો સાબરમતી નદીના પટ પર ફસાઈ ગયા હતા, શું છે સમગ્ર મામલો? જી નંદની, ચોક્કસ જણાવી દઉં કે વડનગર તાલુકાના વાગડી ગામની અંદર નજીક બનાવ બન્યો હતો અને સાબરમતી નદીના તટમાં 6 થી 7 લોકો ફસાયા હતા અને ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા માટે જતા ફસાયા હતા અને ધરોઈ ડેમમાંથી જે પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યા હતા અને તે બાબતે ધરોઈ ડેમ દ્વારા તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવી હતી અને સાબરમતી નદીમાં ભારે પાણીના કારણે 6 થી 7 લોકો ફસાયા છે અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ અને ફાયરની ટીમો પહોંચી છે. હાલને સાબરમતી નદીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જી જેલપેસી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો આ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે. વલસાડના અનેક જિલ્લાઓમાં અને અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જ્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓવરટોપિંગના કારણે જિલ્લાના રસ્તાઓને અસર થઈ છે. જ્યારે અનેક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 84 જેટલા રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ થયા છે. વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે લોકોના જનજીવનને અસર પહોંચી છે. જ્યારે હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને તેને જ લઈને અનેક રસ્તાઓને અસર થઈ છે અને 84 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. રોજ વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 28.67 mm વરસાદ પડેલો છે, પરંતુ આજે સવારના 6 થી બપોર પછીના 4 વાગ્યા સુધીમાં સરેરાશ 47 mm વરસાદ પડેલો છે. અને તાલુકા વાઇઝ જોઈએ તો વલસાડ તાલુકામાં 36 mm, ધરમપુર તાલુકામાં 105 mm, પારડી તાલુકામાં 89 mm, કપરાડા તાલુકામાં 17 mm, ઉમરગામમાં 7 mm અને વાપી તાલુકામાં 28 mm વરસાદ પડેલો છે. તેમજ ભારે વરસાદને કારણે રસ્તાની વિગત જોઈએ તો કુલ વલસાડ જિલ્લામાં 84 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે, જેમાં પંચાયત હસ્તકના 82 અને અન્ય માર્ગો 2 એમ મળીને કુલ 84 રસ્તા બંધ કરવામાં આવેલા છે. જેમાં આપણે તાલુકા વાઇઝ ગણીએ તો કપરાડામાં કુલ 16 રસ્તા બંધ કરેલા છે, ધરમપુરમાં 25 રસ્તા બંધ કરેલા છે, પારડીમાં 19 રસ્તા બંધ કરેલા છે, વલસાડમાં 18. ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે. સરસ્વતી નદીમાં આધેડ ડૂબ્યા છે. તો આ સમાચાર ગીર સોમનાથની સરસ્વતી નદીથી સામે આવ્યા છે, જેમાં આધેડ નદીમાં ડૂબ્યા છે. સરસ્વતી નદીથી આ સમાચાર અજોઠા અને બીજ ગામ વચ્ચે નીકળતી આ સરસ્વતી નદીમાં આધેડ ડૂબી ગયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જ્યારે આધેડનો બચાવ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે. પોલીસ તંત્ર અને એનડીઆરએફે મૃતદેહને બહાર કાઢ્યો છે. ગીર સોમનાથથી આ સમાચાર સામે આવ્યા હતા. સરસ્વતી નદીમાં આધેડ ડૂબ્યા હતા અને કલાકોની શોધખોળ બાદ આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. એનડીઆરએફની ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી છે અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જ્યારે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો છે. ત્યારે પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ તંત્ર અને એનડીઆરએફે મૃતદેહને બહાર કાઢ્યો છે. જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આ ભારે જહેમત બાદ આધેડનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અજોઠા અને બીજ ગામ વચ્ચે આ સરસ્વતી નદી નીકળે છે અને તેમાં આધેડ ડૂબી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ એનડીઆરએફને કરતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાના વિજાપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વિજાપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. તો આ સમાચાર મહેસાણાના વિજાપુર ખાતેથી સામે આવ્યા. નવા એપીએમસી માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એક સાથે 17 થી વધુ દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. 10 જેટલી ગંજ બજારની પેઢીઓમાં ચોરી થઈ હતી. 17 થી વધુ તસ્કરો એક સાથે ત્રાટક્યા હતા અને તસ્કરો ત્રાટક્યાના સીસીટીવી સામે આવ્યા છે. જામનગરના ધ્રોલમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના ધ્રોલ ખાતેથી ધ્રોલ લોકમેળાનો પ્રારંભ થયો છે. લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ધ્રોલ ખાતે, જેમાં રાઇડ્સની પરમિશન ન મળતા સંચાલકો રોષે ભરાયા હતા. પરમિશન માટે સંચાલકો ધ્રોલ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને પરમિશન ન મળતા રોષે ભરાયા હતા અને રાઇડ્સની પરમિશન ન મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાઇડ્સ શરૂ ન થતા રાઇડ્સ સંચાલકોને મોટી માત્રામાં નુકસાન થશે. जी शुरुआत बोलो जी आपके नाम से
मेरा नाम आशिक है। मैं जिला अजमेर राजस्थान का रहने वाला हूँ और यहाँ पे हम लोग चकडोल लेके आए हैं कुचर मुरी धरोल के मेले में। तो ये समझ लो कि मेले का आज ही मेन दिन है, आज ही छल्ला दिन है और 1 बज चुका है। अभी तक हमारे को चकडोल की कोई राइड की कोई परमिशन या कोई अनुमति नहीं मिली है और हम लोगों का काफी खर्चा हो चुका है। अब हम करें क्या करें, हमारे इसके अलावा हमारा कोई दूसरा धंधा साइड बिजनेस कुछ भी नहीं है। 7म 8म से हम लोग हैरान होते आ रहे हैं, वहाँ पे परमिशन नहीं मिला तो यहाँ पे आ गए। अब यहाँ पे भी अगर हमारे साथ में ऐसा हो जाएगा तो हम लोग बिल्कुल मर जाएंगे। और हम જી આપનું નામ? મહેશભાઈ છે, અમે રાઇડ્સ વાળા છીએ, રાઇડ્સ નો અમારો ધંધો છે। અત્યારે ગુચરમોરીના મેળામાં આવ્યા છે, મેળો અત્યારે હજી ચાલુ નથી થયો। સરકારને અમારે રજૂઆત છે કે અમારો મેળો વહેલી તકે મેળો ચાલુ થાય। અત્યારે પ્રોસિજર ચાલુ છે પણ અત્યારે એમ કહે છે કે હજી ઓલા કાગળિયા લે, ઓલો કાગળિયામાં અમારો મેળો પતી જાય ને આજ એક જ દિવસનો મેળો છે। 2 4 5 કલાકનો ધંધો, અમે બહારથી આવી છે, અમારા ખર્ચા એટલા થયા છે અને વળતર તો ઠીક છે, અમારા ખાવાને પછી લોડિંગ બોડિંગ। બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો આ સમાચાર સામે આવ્યા। પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વોટ ચોરી ગદ્દી છોડના મુદ્દા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। પાલનપુરના ગુરુ નાનક ચોક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને એમએલએ કાંતિ ખરાડી, અમૃત ઠાકોર સહિતની અટકાયત કરવામાં આવી છે। જ્યારે પોલીસે અને કોંગી કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। જ્યારે પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। મિત્રો, વોટ ચોરીનો જે અત્યંત દેશ માટે કરીને એક આઘાતજનક જે અત્યારે વસ્તુ બની છે એના ભાગરૂપે આજે ધરણા પ્રદર્શન શાંતિથી ચાલી રહ્યા હતા। સરકારે પોલીસને આગળ કરીને તમામ અમારા આગેવાનોને, કાર્યકર્તાઓને બળજબરીથી ટીંગાટોળી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો છે અને આ લોકશાહીનું હનન કહેવાય। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગુંજી રહ્યો છે એના અનુસંધાને અમે આક્રમક રીતે વિરોધ દર્શાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની અંદર। અને આજે કેન્દ્રીય સરકારે જે વોટ ચોરી કરી અને પોતાની સત્તા મેળવી છે એ આ દેશની જનતા ક્યારે પણ સ્વીકારી લેશે નહીં અને સદંતર અમે આ રીતે જે વોટ ચોરીનો મામલો છે એને શેરી સુધી, ગામડે સુધી લઈ જઈ સદંતર ઉજાગર। ભાજપ આખા દેશના મતદારો સાથે વિદ્રોહ કરી રહી છે, મતની ચોરી કરીને સત્તા હાંસલ કરી રહી છે અને ભાજપ મત ચોરીના વિરોધની અંદર કોંગ્રેસે જ્યારે ધરણા પ્રદર્શન કર્યું એટલે પોલીસની બળજબરીથી ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળે વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે હુમલાની ઘટના સામે આવી છે ને ત્યારે આવી ઘટના બાદ વડોદરા જિલ્લામાં સ્થાનિક તંત્ર સજાગ થયું છે અને ડીઓએ સંચાલક મંડળ અને આચાર્યને લખેલ પત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે જાવક નંબરમાં પરચુરણ શબ્દ લખ્યો હતો। ત્યારે આટલી ગંભીર બાબતના પત્રને પરચુરણ જાવક નંબર આપ્યો હતો અને પત્રના જાવક નંબરમાં પરચુરણ શબ્દ લખાતા ગંભીરતા પર શંકા ઊભી થઈ રહી છે। જ્યારે પોદર સ્કૂલમાં બાળકોને માનસિક પ્રતાડિત કરતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે। અનેક ફરિયાદો બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવ્યું હતું। પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને પણ જાણવા મળ્યું છે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી થયું લાગે છે। જેવી ઘટનાની જાણ થતાં ટીપીઓ વાઘોડીને તપાસના આદેશ આપેલ છે। ટીપીઓથી તપાસ અર્થે ગયેલ છે। એમના તપાસના અહેવાલ બાદ જો શાળાની કોઈ પણ બેદરકારી જણાશે તો શાળા વિરુદ્ધ 100% પગલાં લેવામાં આવશે। અને સાથે સાથે મારું તમામ વાલીઓને એક નમ્ર નિવેદન છે, દર અઠવાડિયે પોતાના બાળકની બેગ ચેક કરે જેથી આપણને ખબર પડે અને સ્કૂલોમાં પણ આ રીતે તકેદારી રાખવાની જરૂર છે। આ ઘટનામાં જે સત્ય બહાર આવશે એના આધારે ચોક્કસ પગલાં લેવામાં આવશે। 7 ડે સ્કૂલ અમદાવાદ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીએ તેની સાથે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરી અને મોત નિપજાવ્યું। ભગવાન કૃષ્ણ વાસુદેવ અને દેવકીના 8મા પુત્ર હતા, પરંતુ તેમને બાળપણમાં રાક્ષસોનો નાશ કર્યો હતો। આજે કુમળા બાળકો પર રાક્ષસી એટલે વિકૃતિ હાવી થઈ જાય તેવી ઘટના ગુજરાતમાં ઉપરા છાપરી બની રહી છે। ત્યારે શિક્ષણ મંત્રી
એ નિવેદન કરતા જ ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પત્ર આચાર્ય અને સંચાલક મંડળને પાઠવી દીધો છે. આપણી સાથે આ બાબતે વાત કરવા વડોદરા પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ વિદ્વાન વકીલ કિશોર પિલ્લઈ છે. આપણે એમને પૂછીશું શું કહેશો. શિક્ષણ મંત્રીનું નિવેદન આવ્યું અને જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર પાઠવી અને શિસ્ત સમિતિની રચના કરવી અને અમુક સૂચનો કર્યા છે. આ કોઈ નવા નથી. આ પરિપત્ર જેના આધારે ડીઓ નવાસરથી જે પરિપત્ર બહાર પાડ્યું એ 2016ની છે. અને તમે આની અંદર જાવક નંબર જોશો તો એની અંદર શિક્ષણ ડિપાર્ટમેન્ટના સિરિયસનેસ તમે જોઈ શકશો. પરચુરન જાવક નંબર પર પરચુરન હેડિંગમાં આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. આ એક્સપેક્ટેડ લાઇનમાં જ શિક્ષણ ડિપાર્ટમેન્ટ પ્રતિક્રિયા આપે છે. દાખલા તરીકે જ્યારે તક્ષશિલા સુરતમાં જે આગની બનાવ બન્યો ત્યારે બી આવી રીતે નિર્જક રિએક્શન, હું વારંવાર ઇન્ટરવ્યુમાં કહું છું, નિર્જક રિએક્શન કરતા આ ગવર્મેન્ટને કોઈ પગલાં ભરવાનું કોઈ સક્ષમ બી નથી અને કોઈ વિઝન બી નથી. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન કરવા માટે કોઈ પણ સ્કૂલની અંદર કે કોઈ પણ સિટીની અંદર કે કોઈ પણ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશનની અંદર કોઈ કાર્યરત કોઈ કદ્ય પરિપાટી પ્રોગ્રામ જ નથી. અને બીજું, આ જે શિક્ષણ સમિતિની રચના કરવા માટે જે પરિપત્ર બહાર પાડ્યો એ તો વર્ષોથી 50 વર્ષ જૂનો એક છે પીટીએ, પેરેન્ટ ટીચર્સ એસોસિએશન. એક જેન્યુઇન પેરેન્ટ ટીચર્સ એસોસિએશન સ્કૂલની અંદર હોય તો મોટા ભાગના આ કિસ્સાઓ બંધ કરવામાં આ પીટીએ પગલાં ભરી શકશે. વડોદરાની અંદર પોડાર સ્કૂલ, જાની સ્થિત પોડાર સ્કૂલની અંદર હોબી ક્લાસીસના નામ પર ડિસ્ક્રિમિનેશન થાય છે. 2-3 બાળકોને જે એમના માંગણી પ્રમાણના ફીસ નથી ભરતા એમને એકલા સ્કૂલમાં બેસાડીને ક્લાસીસમાં બેસાડીને બાકી બાળકોને બીજા ક્લાસીસમાં લઈ જાય છે. અને એવી દાખલા અમે શિક્ષણ અધિકારીને, ડીઈઓ, એફઆરસી કમિટી, પોલીસ કમિશનર વડોદરા અને શિક્ષણ મંત્રી, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ્સ દિલ્હી બધાને અમે લખ્યું. એ વાતની હવે મહિના થયું, આની અંદર બી કોઈ પગલા ભરવાનો અમે નથી આવ્યો. આ પરિપત્ર કાગળ ઉપર રહે છે. આની અંદર અમલીકરણ કે ફોલોઅપ કોઈ રિવ્યુ થતી નથી. એના લીધે આ વારંવાર ગુજરાતની અંદર અને વડોદરાની અંદર આવી દુઃખદ ઘટના બનતી જાય છે. એટલે પોદાર સ્કૂલમાં જ હોબી ક્લાસના નામે બાળકોને જે ફી ના ભર્યું એને અલગ બેસાડવામાં આવે છે ને એના જ કારણે વિદ્યાર્થીઓમાં આવી વિકૃતિ પેદા થઈ રહી છે ડિપ્રેશનના લીધે. તેવું પણ વડોદરા પેરેન્ટ એસોસિએશનનું કહેવું છે. અને જે મહેશ પાંડે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાગળ લખ્યો છે એમાં જાવકમાં જ પરચુરણ લખ્યું છે. એટલે શિક્ષણ અધિકારી પાંડેને આની સિરિયસનેસની કઈ પડી નથી તેવું પણ કહી શકાય. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કપડવંજ તાલુકાના લાલ માંડવા પ્રાથમિક શાળામાં ધોરણ 9નો વર્ગ શરૂ ન થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રાથમિક શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. શાળાને ધોરણ 9નો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં તે શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. ત્યારે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે કપડવંજ તાલુકાની અન્ય 4 શાળાઓમાં મંજૂરી મળ્યા બાદ તરત જ ધોરણ 9નો અભ્યાસ શરૂ થઈ ગયો છે, પરંતુ લાલ માંડવા શાળામાં શિક્ષક હાજર ન થવાને કારણે આ સમસ્યા સર્જાઈ છે. અન્ય શાળા 3 કિલોમીટર દૂર હોવાથી અવરજવરમાં ભારે તકલીફ પડે છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે વહેલી તકે ધોરણ 9નો વર્ગ શરૂ કરવામાં આવે. 5 તારીખે સ્કૂલની મંજૂરી માંગી હતી. 5 તારીખે ઉપર ડીઓએ આમ કહી દીધું કે હા 5 તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે. આજે 23 તારીખ થઈ પણ હજુ સુધી અમારું 9મું ક્લાસ આવ્યું નથી. અહીંયાથી અમારે 2.5 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. ત્યાં રસ્તે એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય. કયા કૂતરાને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ? એટલે 2.5 કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે ને છોકરીઓ એકલી જાય? અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે, અમને મૂકવા તો આવી શકતા નથી. તો શું તમે અહીંયા 9માની મંજૂરી માટે કઈ કરી નથી શકતા અમારા માટે? આ ગરીબ બાળકો છે, તમે ગરીબ બાળકો માટે કઈ કરો તો ખરી. સાહેબ, લાલમડવા ગામે માધ્યમિક શાળા મંજૂર થઈ. મંજૂર થયા પછી ઓર્ડર કર્યો તારીખ 5 તારીખે ઓપનિંગ કરવાની, પણ હજુ સુધી 23 તારીખ થઈ તે ઓપનિંગ કરી નથી. અમે બધી જગ્યાએ પ્રયત્ન કર્યા પણ ઓપનિંગ થયું નથી. એના માટે અમે ગામજનો, વિદ્યાર્થીના વાલીઓ અને બધાથી શિક્ષણનો બહિષ્કાર કર્યો. 1 મહિના પહેલાથી, એટલે એમ તો 2021 થી માગણી કરવા છતાં લાલમડવા ગામમાં માધ્યમિક શાળાનું આજ દિન સુધી કોઈ જવાબ નથી મળેલો. આજે 2025માં મંજૂર થવાથી ગુજરાત રાજ્ય સરકાર તરફથી મંજૂરીનો હુકમ પત્ર અહીંયા મળેલ છે,
છતાં પણ જિલ્લા લેવલથી ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તરફથી કોઈ જ આજે કાલે એમ ઓપનિંગ કરવા માટેનો જવાબ મળે છે. લાલમાંડવા પ્રાથમિક શાળામાં સવારના સ્કૂલના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા એક સાથે શાળામાં દેખાવ કર્યો, કારણ કે ધોરણ 9ની મંજૂરી મળી ગયા છતાં પણ હાઈસ્કૂલ ચાલુ ન થતા એમને પોતાના બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા નથી એ રીતનું પ્રદર્શન કરી પોતાના વાલીઓ બાળકોને સ્કૂલમાંથી લઈ ગયા હતા. દ્વારકાના ઘેડ વિસ્તારમાં પાલ આંબલિયા અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા છે. બામણાસા ગામે જે ખેડૂતોના મકાન તણાયા એ સ્થળની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. પાલ આંબલિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આડે હાથ લીધા હતા. ઘેડ વિસ્તારમાં 139 કરોડના કામો થયા તો ઘેડની આવી સ્થિતિ શા માટે તેવા સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ કહ્યું કે ઘેડમાં 139 કરોડના કામોમાં 4% કામો થયા અને 96% કમિશન ખવાઈ ગયું છે. 139 કરોડ ક્યાં વપરાયા તેનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા જવાબ આપે. જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેને તાત્કાલિક સહાય આપવા પણ જણાવ્યું હતું. 139 કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા, કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા. એ મારી પાછળ તમે જોઈ શકો છો. એટલે આ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્યશ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય દેવાભાઈ માલમ, માનનીય અરવિંદભાઈ લાડાણી, આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે, જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ 139 કરોડ તમે વાપર્યા છે ક્યાં, એનો જવાબ આપો. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.